નાનપુરા વિસ્તારમાં મિલકતની લાલચ વચ્ચે એક પુત્રએ ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો છે. નાનપુરાના જમરૂક ગલીમાં ગોવર્ધન વાડમાં રહેતા એક રિક્ષા ચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ આગની ઘટનામાં અંદાજે 18 લાખ રૂપિયાનું અધધ કહી શકાય તેવું નુકસાન થયું પણ સામે આવ્યું છે. સુરતના અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરાના જમરૂક ગલીમાં ઉમેશ બાબુ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ઉમેશભાઈ પોતાના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાન વિશાલ નામના વ્યક્તિને ભાડે આપી હતી. ત્યાં વિશાલ સાઇનબોર્ડ બનાવવાનું કામકાજ કરતો હતો. ઉમેશભાઈનો પુત્ર સની પટેલ છેલ્લા ઘણા સમયથી ખોટા માર્ગે ચડી ગયો હતો. તે અવારનવાર પિતા સાથે મિલકત બાબતે ઝઘડો કરતો હતો અને દબાણ પણ કરતો હતો કે ભાડુત વિશાલ પાસેથી દુકાન ખાલી કરાવીને તેને રહેવા માટે આપી દે તેમ કહેતો હતો. તેઓ પિતાએ મિલકત આપવાનો ઇનકાર કરતા સની અવારનવાર ઘર સળગાવી દેવાની ધમકી આપતો હતો. આ ધમકીને તેણે હકીકતમાં બદલવા માટે રાત્રિના સમયે એક પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ભરીને લાવ્યો હતો. જ્યારે આખું ઘર અને મહોલ્લો સૂતો હતો ત્યારે સનીએ વિશાલની દુકાનમાં બારી વાટે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં દુકાન અને ઉપરના મારે આવેલા ઘરને લપેટમાં લઈ લેવામાં આવ્યું હતું. આગમાં ભાડુત વિશાલના મોંઘા પ્રિન્ટર્સ અને સાઇનબોર્ડ બનાવવાનો તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે, જેની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા જેવી થાય છે. આ ઉપરાંત મકાનના સ્ટ્રક્ચર અને ઉપરના રૂમમાં રહેલા રસર સામાને પણ 6 લાખ રૂપિયા નુકસાન થવા પામ્યું છે. કુલ મળીને 18 લાખની મિલકત આ કળિયુગી પુત્રના ક્રોધમાં ભસ્મીભૂત થઈ જવા પામી છે. આ ઘટના બાદ સની પોતાની પત્ની અને દીકરીને લઈને નાસી છૂટ્યો હતો. જો કે પિતા ઉમેશભાઈ પોતાના જ પુત્ર સામે હિંમત બતાવી અઠવાલાઈન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં જ આરોપી સની ઉમેશ પટેલની ધરપકડ કરી લીધી છે.